સરકાર અણક્ષેત્ર ભગવાન તારીખ છે આજે 20/4/2025 ને કાલે માડીને કીધું હતું ને કે ભાઈ ઘઉં ધરાવી લેજો. જો 7-8 કિલો ઘઉં ધરાવી લીધા. સ્પેશિયલ ઘઉં એકલા હા ટુકડા. પછી જો ડુંગળી બટેટા 5 કિલો આવી ગયા. ના ઘરનું ઘટાવેલું માંડવીના બીનું તેલ ને ઘઉં આવી ગયા. 200 રૂપિયા પગાર કરી દીધો. હજી માડીને 300 રૂપિયા પગાર છે. ને બીજા ઘણાને જો ટિફિન છે માણસને દૂધની કોથળી લેતો આવ્યા. હા તો મામા સરકારની મોજોઈ મળી. કેમ આપણી જીબાન પાકી ને હે તમારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ ભગવાન? વાહ ભગવાન પૂરી થઈ. તમને ભગવાન જાજુ દે ને માણસને ખવડાવો છો ને તમે. હા હા ભગવાન હા અમારા તમે હોળિયાની દુઆ કરી, અમે હોળિયાની દુઆ કરી, અમને ખાઈને દુઆ કરી. હા 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 રોટલો તમારો ખાઈએ અમે દુઆ કરી કે દેવાવાળો ભગવાન એને હોળિયા જાજુ દે. હા હા માં ઈ દુઆ અમે કરી. કરીને ભાઈ કેટલો કરીએ? બરોબર. એક માણસનો ખાધું હોય તો બુરો ન કરાય. ના કરાય. એની દુઆ કરાય. સમજે એને. ન સમજે ને કાંઈ નથી. એને કાંઈ નથી. હા આપણે બધા અમને હોળિયાને માનીએ. માણાને ખાધું હોય ને ગુણ ન ભૂલાય કે આપણે જન્મી હતો રોટલા દીધા. બરોબર ને? હવે મારા ભગવાન આજ માડીને વિશે મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો ને મેં કાઢી નથી પણ તમે જોઈ લીજો. એમાં આજ માનો વિડીયો મૂક્યો હતો કાલે ને જે ભાઈએ કોમેન્ટ કરી હતી પણ મારા ભગવાન જોઈ માણસને સંતોષ થઈ ગયો ને એ માડીને હું 500 રૂપિયા પગાર માંગ્યો ત્યાં જ આપી શકત પણ મેં ખાલી રાજી રાખવાને એમ થાય કે આપણે ખાલી એક આવું અનક્ષેત્રનું આપણે કામ કરતા હોય ને બધાને ઘરે ઘરે ટિફિન આવા માણસને દેવા થતા હોય ને આવું રમૂજી કોઈક માણસ હોય તો આપણે વિડીયો ભગવાન બનાવતા હોય ને સેવાનું કામ એ કરીએ ને 500 દઈ શકતો હતો ને ત્યારે ને ત્યારે પણ 200 દીધા વળી પાછા 200 દઈ વળી હોય પણ જીબાન છે 500 લીલો ભગત એને દેહે ને બીજી જેટલી મારાથી થાય એટલી પણ સહાય આવા માણસને હું કરી ભાઈ કેમ એનું કોઈ ન હોય ભગવાન તો આપણે એનું કરવામાં કંઈ વાંધો નહીં. બાકી દુનિયા ભલે ને ગમે એમ કરે ભાઈ આ તો આવું કામ છે તો એમાં ઘણાય માણસને આપણે સારું કામ કરીએ તો કે નાના લીલા ભગત તમે આવું કામ બતાવો. હું મારા ભગવાન સેવાનું કાર્ય બતાવું. આપણે તો બીજું તો કંઈ નથી કે સ્વિમિંગ પુલમાં લીલો નાવા ગયો ને હોટલમાં ખાવા ગયો ને પાણીપુરી ખાધી ને ભેળપુરી ખાધી ને ખીરો બનાવ્યો ને અડદિયા બનાવ્યા ને ફલાણું ગયા ને વાડીએ ગયા ને કેરી આવ્યો ને આંબા એવી કોઈ ચર્ચા નથી કરવાની થતી. મારા ભગવાન મારે તો જે છે એ સત્ય જ કરવાનું છે ને જે મને ચાહતા હોય ને માનતા હોય ને રૂબરૂ મારું જે કામ જોહે એ મને સાથ સહકાર દે. બાકી કંઈ ખોટા માણસના સાથ સહકારની જરૂર નથી. જય મામા સરકાર ભગવાન. જય મામા સરકાર. જય મામા સરકાર ભગવાન. જે છે એ સત્ય જ બતાવવાનું છે ને સત્ય જો જોઈ લો. આ માડીને તમે કહો ને સંતોષ ન થાય, સંતોષ થઈ જાય. લીલા ભગતની તાકાત છે એને સંતોષ થઈ ગયો ને તેલ માંગ્યું જો માંડીનું તેલ આપી દીધું. ડુંગળી બટેટા લઈ આવી દીધા. બસ થઈ ગયો ને સંતોષ. સંતોષ એ હા માં ભલે ને જે હા તમારી માં છે. તમારી માં કેવાય મારી માં છે. રોહીનો કોઈ નથી મારી માં. હા માં કઈ વાંધો નહીં. મને વાંચો મને વાંચો. ઘણા આપણે દુઃખ થાય પણ કંઈ વાંધો નહીં. ભલે ને જે લખવાવાળા લખે કંઈ વાંધો નહીં. લીલા ભગતને તો જે છે એ સત્ય જ બતાવવાનું છે ને મારા ભગવાન આપણે આ કામ કોઈ દી મૂકવાનું નથી ને ગમે નથી વાલીઓ લૂંટારો થઈને પણ આ કામ તો હું કરીશ મારા ભગવાન. મારા ગામમાં કે મારી આજુબાજુમાં જ્યાં અણક્ષેત્ર મામા સરકાર બેઠો ત્યાંથી આજુબાજુમાં કોઈ ભૂખ્યું માણસ ન રહેવું જોઈએ. આ લીલા ભગતનું વચન છે તો જય મામા સરકાર ભગવાન. જય મામા સરકારને કોઈ રાણા વાવા આતિયાણા સ્ટેશન કે કોઈ પણ માણસ તમને અમણની અંદર કોઈ પણ માણસ ભૂખ્યું હોય ને આવા માણસ હોય ને કોઈને ટિફિનની જરૂર હોય તો લીલા ભગતનો કોન્ટેક્ટ કરવો. મારા મોબાઈલ નંબર છે 6358289455. મારા ભગવાન. જય મામા સરકાર ભગવાન. સંતોષ કરાવો અણથી ભાઈ. સંતોષ દુનિયાને કોઈ કહે ને પૈસાથી માણસ નથી સંતોષ થતો. બાકી અણથી સંતોષ થઈ જાય તો અણ જેવું કોઈ મોટું પૂર્ણ નથી. તો મારા ભગવાન કોઈ પણ અણક્ષેત્રનું કામ કરતા હોય ને બતાવતા હોય તો એમાં કોઈ ખોટી કમેન્ટો ખોટી વાતો ન કરાય. મારા ભગવાન અણક્ષેત્રમાં આડે પડાયની બહુ મહાન પાપ છે. કેમ કે આ માણસ કંઈ રોટલો આપણો ખાતા હોય. મારા ભગવાન વિચાર કરી લ્યો. એને કોઈ દીકરો કે ઘરના કે હોય ભાઈઓ તો એ આપણો રોટલો ખાય. મારા ભગવાન તમે વિચાર કરી લ્યો. તો આવા માણસની સેવા કરવામાં શું વાંધો ને આ તેલ ને આ ડુંગળી બટેટા ને આ લોટને માગે કોઈ મારા ભગવાનના રોટલો વિચાર કરો મારા ભગવાન. જો જે છે એ સત્ય છે ભાઈ. પછી જે હોય રોટલો આપણે દેવાથી કામ છે. પછી જે કર્મ જેના જે કરતો હોય પણ આપણે તો આપણે ત્યાં રોટલો ખાવા આવે ત્યારે અન્ન દેવું એવું ભગવાન આપણે મામા સરકાર મારું ધ્યાન રાખે અને મામા સરકારના ભાણેજું ધ્યાન રાખે. જય મામા સરકાર ભગવાન. જય મામા સરકાર.